હાલો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ બગદાણા જવા માટે. પૂર્વનો બર્થડે છે એટલા માટે અમે બગદાણા દર્શન કરવા જઈએ છીએ. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. હવે અમે આગળ વધી રહ્યા છીએ અને હવે અમે અમારા ગામના રોડ ઉપર બગદાણા શેદરડા રોડે આવી ગયા છીએ. તો ચાલો આગળ વધીએ મિત્રો. હવે થોડુંક આગળ અમારા ગામનું છોવીજી મંદિર આવશે મિત્રો, તમે પણ દર્શન કરજો. ચાલો મિત્રો, આવી ગયું છે અમારા ગામનું છોવીજી મંદિર. જય માતાજી. ચાલો હવે અમે ત્યાંથી આગળ હવે અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. પૂર્વ ટાટા કરી દે બધાને. ને હવે અમે પહોંચી ગયા છીએ બગદાણા. તો ધીમે ધીમે ગાડી જવા દઈએ આગળ. હવે આવી ગયું છે પાર્કિંગ, રામવાડી પાર્કિંગ, ફ્રી. અને આગળ છે બદામ શેક. અને થોડાક આગળ વધી રહ્યા છીએ. હવે આગળ પહોંચવા આવ્યા છીએ અમે મંદિરે. તો હવે અમે પહોંચી ગયા છીએ મંદિરે. ત્યાં બગદાણામાં આરતી ચાલુ હતી, તો થોડી વાર અમે આરતીમાં બેસી ગયા અને પછી દર્શન કરવા બાપાના નીકળી ગયા. તો હવે અમે દર્શન કરવા પહોંચી ગયા છીએ. બાપા સીતારામ. તો હાલો હવે અમે દર્શન કરી લીધા છે અને વડલામાં બાપા સીતારામ દેખાય છે તે તમને દેખાડું. હાલો હવે મિત્રો હું થોડુંક ઝૂમ કરું તેથી તમને બાપાના દર્શન થાય. જો મિત્રો, આ બગદાણામાં આ વડલામાં બાપા સીતારામના દર્શન થાય છે. તમને પણ જો દર્શન થાય તો તમે કોમેન્ટમાં લખજો બાપા સીતારામ, જય બજરંગદાસ બાપા. ચાલો ત્યાંથી આગળ વધીએ. હા જો બગદાણાનો નજારો. આ છે આશ્રમમાં આવેલી કુઈ બગદાણામાં. તો ચાલો થોડાક આગળ વધીએ અને જોઈએ. વ્લોગમાં બન્યા રહેજો મિત્રો, તમને આગળ વધારે મજા આવશે. જો મિત્રો, આ પાછળ દેખાય તે મિત્ર આ પાછળ દેખાય તે બગદાણાની કુઈ છે મિત્રો. જો નજારો બગદાણાનો. હે પૂર્વ હાલ ના, મારા પાછો પાટું હાલે રે ખાલ. હાલ થોડા રે ગયા કા. અમારો આજ નવો બ્લોગ છે. મારો બર્થડે છે એટલે છે ને હું બંધાણા આવ્યો છે. મારા પપ્પા લઈને છે ને મને બંધાણા. જો મિત્રો, મંદિર ઉપર જો. વ્લોગમાં બન્યા રહેજો મિત્રો, આગળ વધારે મજા આવશે. જો મિત્રો, મંદિર થોડુંક ઝૂમ કરીને તમને બતાવું. જો મિત્રો, ચાલો હવે આગળ વધીએ. આ જો મિત્રો, બધા સેવા કરે છે. જો મિત્રો, અત્યારે મંદિરનું કામ થોડુંક હજી ચાલુ છે. એ પૂર્વ ઉભો રે, ક્યાં ભાગ્યો? એને ભૂખ લાગી છે, ભાગ ખાય છે. જો બગદાણાનો નજારો. હાલ ભાઈ. હવે થોડીક તરસ લાગી તો અમે અહીંયા પાણી પીવા ઊભા રહી ગયા છે. લે પૂર્વ, પી લે પાણી. કેવું લાગ્યું પૂર્વ પાણી? ઠંડુ છે, મસ્ત છે એમ કહે છે પૂર્વ. ચાલો મિત્રો, હવે ઉપર જઈએ દર્શન કરવા.
તો વ્લોગમાં બન્યા રહેજો. ધીમે ધીમે ચડે ધોળમાં ઊભો રહેલા, ધીમો ધીમો એલને. હાલો અમે પહોંચી ગયા છીએ ઉપર મંદિરે જવા. તો જોવો મિત્રો, આ ઝુમર છે, કેટલું મસ્ત છે ઝુમર. જોવો મિત્રો, બધું આરસનું છે આખું મંદિર. ચાલો હવે અંદર જઈએ મંદિરની. ચાલો હવે અમે અંદર દર્શન કરવા પહોંચી ગયા છીએ. જોવો મિત્રો, જો તમને વ્લોગમાં મજા આવતી હોય તો બાપા સીતારામ લખજો કોમેન્ટમાં. જય બજરંગદાસ બાપા. બાપા જય જય સીતારામ સીતારામ. હાલો મિત્રો, હવે અમે આગળ જઈએ છીએ ઉપર. ઉપર એક મંદિર છે, ત્યાં જઈએ છીએ દર્શન કરવા માટે. તો ધીમે ધીમે દાદરા ચડી રહ્યા છીએ. હાલ પૂર્વ ચડે રાખ, જલ્દી હાલ રાખ, હાલ. હાલો મિત્રો, પૂગી ગયા છે અમે ઉપર મંદિરે. જોવો મિત્રો, હવે અમે મંદિરની નીચે આવી ગયા છીએ. તો તમે અહીંથી મંદિરની નીચેનો નજારો જોવો મિત્રો. હાલે હેઠો રેના ટીંગામાં એલા. ઓય પૂર્વ, હેઠો ઉતર્યા. જોવો મિત્રો, મંદિરનો નજારો કેટલો મસ્ત દેખાય છે. હાલો પૂર્વ, હવે ધીમે ધીમે નીચે જઈએ. હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ અને આગળ વ્લોગમાં બન્યા રહેજો. હજી અમે આગળ કાળ ભૈરવ દાદાના મંદિરે જઈએ છીએ. અમે પહોંચી ગયા છીએ કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. તો દર્શન કરીને અમે ત્યાંથી આગળ નીકળી ગયા. હવે નીચે આગળ ફરીથી બાપાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. પૂર્વ સાઈનલો કરી લે. હાલો પૂર્વ સાઈનલો કરે છે. આ પહોંચી ગયા બાપાના મંદિરે. જય બજરંગદાસ બાપા. હવે પૂર્વને કરવો તો સંદનનો સાઈનલો, તો એને સંદનનો સાઈનલો કરી દઈએ. હવે તું તારી આંખે કરીને પૂર્વ થોડોક કરીને તારી આંખે તને મજા આવે એવો. જોવો મિત્રો, કરી નાખો બસ. લ્યો રેડી, હાલો. હવે અમે પહોંચી ગયા છીએ અન્નપૂર્ણામાના મંદિરે. તો બધા મિત્રો દર્શન કરજો અન્નપૂર્ણામાના. જોવો મિત્રો, કેટલી સરસ મૂર્તિ છે. હાલો પૂર્વ, હવે હાલો. હવે અમે જઈએ છીએ પ્રસાદી લેવા માટે ભોજનશાળા તરફ. પહોંચી ગયા ભોજનશાળા. પૂર્વ પૂર્વ આમુય નથી જતો. પૂર્વ હાથ કરું છું તે. જોવો મિત્રો, ચાલો મિત્રો, હવે હું પહોંચી ગયો છું પ્રસાદી લેવા માટે. જોવો મિત્રો, હજારોની ભીડ છે અહીંયા અત્યારે પ્રસાદી લેવા માટે. હું બેસી ગયો પ્રસાદી લેવા. તો જોવો મિત્રો, પ્રસાદીને હવે પ્રસાદી લઈને હું માવો ખાઈ લઉં. થોડીક વાર બેસીએ. હવે
હવે તમે મિત્રો બાપાની 4 વ્હીલના દર્શન કરો. જો મિત્રો, આ હતી બાપાની 4 વ્હીલ. હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. બાપા સીતારામ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાપા જય જય સીતારામ. સીતારામ.